સુરત મહાનગરપાલિકામાં નોકરી અપાવવાનું અને લગ્નનું કહી એસઆઈએ મહિલા સાથે શૌચાલયમાં બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે પોલીસે એસઆઈની ધરપકડ કરી છે. સલાબતપુરા પોલીસ મથકમાં એક પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે સિંગણપોર 4 રસ્તા ખાતે રહેતા અને સુરત મહાનગરપાલિકાની કતારગામ ઝોનમાં સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખુ મુળજી અંજારે તેને સુરત મહાનગરપાલિકામાં નોકરી અપાવવાનું અને સાથે લગ્ન કરવાનું કહી શૌચાલયમાં બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ વારંવાર બ્લેકમેલ કરતા આખરે મહિલાએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ તો સલાબતપુરા પોલીસે ગુનો નોંધી આરોપી ભીખુ અંજારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે 6ઠી તારીખના રોજ આઈપીસી 376(2)N 323, 504 અને 506(2) હેઠળ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ ફરિયાદમાં જે ફરિયાદી છે એ બેનની સાથે સુરત મહાનગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતા ભીખુભાઈ મુળજીભાઈ અંજારા નામના વ્યક્તિએ પહેલાં સંબંધો વિકસાવ્યા અને સંબંધો વિકસાવ્યા બાદ તેમના ઘરે તેમની અવરજવર ચાલુ કરી, એમને મીઠાઈ વગેરે ગિફ્ટ આપતા અને પછી એમની ભોગ બનનારને અને એમની પુત્રીઓને ફરવા લઈ જતા ખાનગીમાં એના ફોટા એમણે પાડી લીધેલા. આ ફોટા બતાવી અને ભોગ બનનારને એમણે ધમકી આપી ફોટા વાયરલ કરવાની અને બદનામ કરી નાખવાની. એના આધારે એમણે એમના ઘરે જઈ અને જબરદસ્તીથી શરીર સંબંધ બાંધવાનું શરૂ કર્યું અને પછી આ જ ઘટનાનું પુનરાવર્તન વારંવાર થયું. ફરિયાદીએ એમને એવું કહ્યું કે મારા ઘરની આજુબાજુ બધાને ખબર પડી જશે, એટલે પછી જે આરોપી છે એણે ફરિયાદીને સુરત ટેક્સટાઇલ માર્કેટની નજીક જે એસએમસીનું ટોયલેટ છે એની બાજુમાં જે ઓરડી છે ત્યાં બોલાવવાનું ચાલુ કર્યું અને ત્યાં પણ ફરીથી ફોટા વાયરલ કરવાની, એના પતિને અને દીકરીઓને મારી નાખવાની એવી ધમકીઓ આપી, બદનામ કરવાની ધમકી આપી અને ત્યાં પણ વારા ઘડીએ એમણે અનેકવાર શારીરિક સંબંધ બાંધેલ છે. આ બાબતની જાણ ભોગ બનનાર જે છે એણે પોતાના પતિને કરી અને ત્યારબાદ આ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ જે આરોપી છે એને આજે વહેલી સવારે અટક કરવામાં આવેલ છે અને હાલ એનું મેડિકલ જે ટેસ્ટ ને છે એ પ્રક્રિયા ચાલુ છે. જી.